हाँ सफाई काम तमे सफाई कामदार बनवाना छो गटर गटर सफाई काम करशो तमे केम केम नहीं करो हाँ सफाई कामदार एटले जे सफाई करे छे तेने जे गंदकी ने साफ करे छे गंदकी एटले भूंड कूतरा बिलाड़ानु जे मळ होय छे अमुक रोड पर मानव द्वारा त्याग करायेलो पण मळ होय छे एने साफ करे छे सवारे वहेला उठीने अने जे भूंड कूतरा बिलाड़ा जे मरी गયેલા છે એનો પણ નિકાલ આ સફાઈ કામદાર કરે છે એને સફાઈ કામદાર કહેવામાં આવે છે। મારું નામ કિરણ કુમાર ગોપાલભાઈ સોલંકી અને હું આણંદ શહેરનો વતની છું વાલ્મીકી સમાજમાંથી આવું છું। હું પોતે અત્યારે જે મ્યુઝિકલ બેન્ડ છે એનો ઓર્ગેનાઇઝર છું અને સાઈડમાં એ બિઝનેસ છે મારું મૂળ કામ તો હું પોતે સોશિયલ વર્કર જ છું અને સોશિયલ એક્ટિવિટીઝ કરું છું નાના બાળકોના એજ્યુકેશન ઉપર મહિલાઓ પર અત્યાચાર થાય છે તે બંધ કરાવવા ઉપર એની પર કામ કરી રહ્યો છું પોતાની રીતે જ સ્વતંત્ર। અને હું પહેલા સફાઈ કામદાર હતો પણ રાત્રિ સફાઈ કામ કરતા હતા એ સમય દરમિયાન 2-3 વર્ષ સુધી નોકરી કરાઈ અને પછી અમને કામમાંથી કાઢી મૂકેલા। મેં એવો વિચાર કર્યો કે આ લોકો આ રીતે ગંદકી ભર્યું કામ છે અમે લોકો કરીએ છીએ સારી રીતે કરીએ છીએ છતાં પણ આ લોકો કામમાંથી આ રીતે કાઢી મૂકે છે અને કોઈ બીજી રીતે પણ કામમાં એ લોકો લેવા તૈયાર નહીં થતા તો પછી આ કામ કરવું જ ના જોઈએ। ત્યારથી મારા મગજમાં એક એવો વિચાર બેઠો કે આ કામ હું કરું છું કરતો હતો હવે અને હવેથી હું કોઈને કરવા પણ નહીં દઉં। ત્યારબાદ મેં 2008ની સાલની અંદર નવસર્જન ટ્રસ્ટની અંદર ટ્રેનિંગ લીધી 3 વર્ષની અને ટ્રેનિંગ બાદ મને જે મને આની મેં ઇન્ટરેસ્ટ હતો એમાં પૂરેપૂરો એમાં મને બધું સમજણ પડી કાયદાકીય રીતે અને બીજી બધી પણ સમજણ મને પડી। મેં લોકોના ઘરે ઘરે જઈને પહેલાં વાતચીત કરી કે જે આ કામ છે એ ગંદકીભર્યું કામ છે આપણે સફાઈ કામ અને આને છોડવું જોઈએ। મને ખબર છે ત્યાં સુધી મેં એ લોકોને એટલું કીધું કે તમે કામ ચલો તમે ના છોડો પણ તમારા દીકરાઓ જે છે એ તો આ કામ પકડવા જ ના જોઈએ। એ રીતે પહેલાં મેં ડોર ટુ ડોર લોકોનો સંપર્ક કર્યો એના પછી મેં અમુક આંદોલન આપ્યા 2006માં 2007માં હડતાલ પાડી અને સફાઈ કર્મચારીઓના હક માટે લડતો આપી એમાંથી લોકો મને ઓળખતા થયા અને પછી એ લોકો બધા મને બોલાવતા થયા ફોન કર્યા। સફાઈ કર્મચારીને લગતા તો એ લોકોનો જે રોજમદાર પ્રથા કોન્ટ્રાક્ટ પ્રથા ફિક્સ પગાર પ્રથા એ નાબૂદ કરવા માટેના અત્યારે આંદોલનો ચાલી રહ્યા છે। એમાં હમણાં જ મારી પર વચ્ચે હમણાં ફોન આવ્યો કંજરી નગરપાલિકાની અંદર સફાઈ કર્મચારીઓ છેલ્લા 20 વર્ષથી હંગામી ધોરણે કામ કરે છે 1500-2000 એમનો પગાર છે એ લોકો કંઈક હડતાલ ઉપર બેઠેલા છે એ લોકો પણ મને બોલાવડાવ્યો છે અને હું આ સફાઈ કામદારોની જે વેદના છે એને સમજું છું અને એના લીધે મેં એક આયોજન કર્યું છે કે ગુજરાતની તમામ નગરપાલિકાઓ અને મહાનગરપાલિકાઓનું એક જૂથ એક સંગઠન કરી આગામી ટૂંક સમયમાં જીએમડીસી ગ્રાઉન્ડ અમદાવાદ ખાતે બધાને એક મોટા પાયે ભેગા કરી સંમેલન કરી સરકારની જોડે અમે ન્યાય માંગીશું એવું મોટું આયોજન છે મહાસંમેલનનું સફાઈ કામદારોનું અને જરૂર પડશે તો ગુજરાત રાજ્યની તમામ નગરપાલિકાઓમાં સફાઈનું કામ અમે બંધ કરી દઈશું। कामदार एकता जिंदाबाद, कामदार एकता जिंदाबाद, कामदार एकता जिंदाबाद, हमारी मांगे पूरी करो, वरना खुर्सी। घणी बधी तकलीफों पड़ी जे रीते के बजार में मैं निकळ्या गाम में कि भाई अमारे आ रीतनो प्रोग्राम है हड़ताल उतारवानी है अने अमने माळो बाजी आपो तो कोईने
ઘસીને ના જ પાડી, પૈસા આપતા તોય પણ ના પાડી. આખરે જાતે અમારે બધો સામાન લઈને જાતે જ મંડપ ઉભો કરવો પડ્યો તાત્કાલિક. ગામમાંથી કોઈ સાથ સરકાર હાલવા તૈયાર નથી. એક દિવસના 100 રૂપિયા રોજ ચડાવે, 50 સવારના 50 સાંજના. 100 રૂપિયા રોજમાં 30-35 વર્ષથી અમે કામ કરીએ છીએ. ત્યારે હવે તો માથામાં જોરાયા ત્યારે તો અમે માંગીએ જ ના માંગીએ અમારા. અને અત્યારે હાલમાં જે સફાઈ કામદાર છે એ સફાઈ તો છોડી શકવાનો નથી, એટલે એ પરમેનન્ટ થશે અને એનું પગાર ધોરણ સુધરશે તો એના બાળકોને એજ્યુકેશન આપીને આ કામમાંથી છોડાઈ શકશે, સફાઈ કામમાંથી. 3000 પગારમાં અમે શું કરીએ? અમારા છોકરા ભણે, લાઈટ બિલો ભરીએ, ઘરનું ચલાવીએ, કેમનું ચલાવીએ? કોઈ માંગણી અમારી પૂરી કરી વાત જ આ લોકો મને સાંભળી નહીં, બસની વાત જ નહીં સાંભળી. આ મહિને પગાર વધારીશું, આવતા મહિને પગાર વધારીશું, એવી રીતે સારો હાજરી કાર્ડ નહીં આલ્યું અમને. લોકોના ઘરા તોડેલું અમારા ભર્યા છે. રેવન્યુ ટિકિટો ઉપર અમે પગાર લેતા હતા, એની જગ્યાએ પગાર છે અમારો. છૂટા કરવા પડે, બસ એ જ છૂટા કરવા કરી દઈશું તમને, છૂટા કરી દઈશું. આજે અમને ધમકી આલે તમે, તમારું કોઈનું નામ નિશાન જ નહીં, એવું કે નહીં. એ લોકો જો કોન્ટ્રાક્ટની અંદર કામ કરે તો કોન્ટ્રાક્ટ વાળા શું કરે છે ખબર? તો કોઈ સારા માણસો જે જવાન હોય એવા અમને કામ આપે છે. તો પછી આ જે વિધવા હોય એ બચારા એમના ઘરનું શું? જે સ્વચ્છ અત્યારે જે નરેન્દ્ર મોદી સાહેબ સ્વચ્છ ભારતની વાત કરે છે, પણ જે સ્વચ્છકારો છે, જે સફાઈ કર્મચારીઓ છે, એમના ઘરની હાલત જ જો કેટલી ખરાબ છે, કેટલી પરિસ્થિતિ ખરાબ છે. સંડાસ બંડાસ જે કૂવો હોય એ કૂવો છે જ નહીં આનો, જે આ ખાલી નંબરો મારીને અને જતા રહ્યા છે, અને અડધું આટલા ખોદીને અને જતા રહ્યા છે. અને આ લોકો આ સફાઈ કામદારો આવી રહ્યા, એમના ઘરની પરિસ્થિતિ જો એની હાલત જો કેવી બનાવી, આ તૂટી ગયું. આનો ઉપયોગ કરો છો? હા, ઉપયોગ કરીએ જ છે ને. આ તૂટલામાં શું કરીએ? આ જયારે બનાવવા આવ્યા હતા એ લોકોની પાસે ઈંટો નથી, તમારી પાસે ઈંટો પડેલી જોઈ ને તો કાકા તમારી ઈંટો આપી દઉં ને, અમારી ઈંટો આવશે એટલે તમને આપી દઈશ. મેં આપી દીધી, બનાવવાનું જતા રહે છે પાછા સ્કીમ, એને ઈંટો આપી દી. પછી એ લોકોની ઈંટો આવી તો મેં માગણી કરી, તો પછી કે હમણાં મારું કામ ચાલે છે, હમણાં પછીથી આપી. તું નતો લેવા દેતો ઈંટો, પેલા ભરતભાઈ સોડાયા, એના શું નામ છે એમનું, ભરતભાઈ ને, એ એમણે કબૂલી લીધી. એ ઈંટો મારી આપી જ નહીં, બોલો.